2024ની લોકસભાની ચૂંટણીની પહેલાથી જ સૌથી વધારે ચર્ચા હોય તો મિત્રો વાત કરીએ તો ભરૂચ જિલ્લાની છે, જેમાં સેતુભાઈ વસાવા અને મિત્રો મનસુખભાઈ વસાવાની ટકરાર મિત્રો એમ કીધો પહેલેથી જ જોવા મળી છે। જેમાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતુભાઈ વસાવા ગરીબ મિત્રો જેલમાંથી બહાર આવ્યા બાદ જે રીતે મિત્રો ટકરાર જોવા મળી રહી છે, અત્યારે મિત્રો 4 તારીખે જોવાનું રહેશે સેતુભાઈ વસાવા જીતશે કે મનસુખભાઈ વસાવા। સૌથી પહેલા મિત્રો સેતુભાઈ વસાવા જીતશે એવું બધા લોકોનું કહેવું છે અને મિત્રો આમને સામને સેતુભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા આવી ગયા છે। મિત્રો જે રીતે આપણે કહીએ તો મામલો મેદાને પડ્યો તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો જ્યારે પણ સામને આમને ટકરાર થાય છે ત્યારે મિત્રો ખુલ્લેઆમ ન બોલવાનું બોલતા હોય છે। બંને આમસામ મિત્રો ઘણા બધા અપરાધ પણ નાખતા હોય છે, ઘણા બધા મિત્રો એમ કીધો ખુલ્લેઆમ જેવું ન બોલવું હોય તેવું બોલી પડતા હોય છે। આવનારા ટાઈમમાં મિત્રો 4 તારીખે રિઝલ્ટ આવવાનું છે અને સેતુભાઈ વસાવા જીતવાના છે 110% એવું લોકોનું કહેવું છે। તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો ચૂંટણી શરૂ થયા પહેલાથી જ મિત્રો સૌથી વધારે ચર્ચા હોય તો મિત્રો આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ભાઈ સેતુભાઈ વસાવાના છે, કારણ કે મિત્રો સેતુભાઈ વસાવાએ કામ પણ એવું કહ્યું કરીબ મિત્રો થોડાક દિવસ પહેલા જ સેતુભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવાનો આમનો સામનો થઈ ગયો હતો, જેમાં ખુલ્લેઆમ આરોપો નાખીને બંનેને મિત્રો એમ કીધો ખુલ્લેઆમ ન બોલવાનું બોલી ગયા હતા। સેતુભાઈ વસાવા મિત્રો પોતે મિત્રો એમ કીધું મનસુખભાઈ વિરોધમાં બોલ્યા હતા અને ભાઈ બોલવું પણ જોઈએ, કારણ કે નેતાઓનું કામ એ છે કે એકબીજાની સામે મિત્રો પડકાર કરવો અને વિજય મેળવવો। મિત્રો આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હોય, ક્યાં સુધી આ મામલો મેદાનમાં પડે છે જોવાનું રહેશે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળીએ।